ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં વિક્ટોરિયા પાર્ક દિવાલ નજીક થોડા દિવસ પહેલા સગાઈ કરેલા યુવક યુવતીને ધમકાવી યુવકને છરી વડે ઈજા પહોંચાડીને વસ્તુઓને ઝૂંટવીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। નીલબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દિશાબેન અશોકભાઈ ડાભી એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાના ફિયાન્સ સાથે જમીને પરત ફરતા હોય ત્યારે બોરતળાવ પાછળના ભાગે કાળિયાબીડ તરફ વિક્ટોરિયા પાર્ક દિવાલ પાસે ચાલીને વાતો કરતા જતા હોય ત્યારે બે શખ્સોએ પાછળથી આવી તેમના પર્સમાંથી 1000 રોકડા, ચાંદીના છડા, મોબાઈલ ઝૂંટવી ઈજા પહોંચાડીને તેના ફિયાન્સના આશરે 6 થી 7000 લઈ ફરાર થઈ ગયા હતા। નોંધાયેલી ફરિયાદમાં પોલીસે વિપુલભાઈ જીવરાજભાઈ જાદવ અને હરેશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કાગળ ને પેન આપજો ને પછી મને હા હા જોયું સામે